રામ રામ ને જય દ્વારકાધીશ. કેમ છે બધા મજામાં? નવો વ્લોગમાં મિત્રો સ્વાગત છે. તો આપણે છે ને આજ દ્વારકાધીશને દર્શન કરવાનો હુકમ થઈ ગયો, બરાબર. કારણ કે અમારે છે ને જવાનું છે દ્વારકા. ધજા એક છે સગાવાલામાં, તો એ ધજાનું લગભગ મુહૂર્ત છે 10 વાગ્યા આજુબાજુ, તો નીકળી હાલો. અને સાંજે તો મિત્ર બહુ મોડા આવ્યા હતા મહારાષ્ટ્રમાંથી, બરાબર. તો હાર વાલો નીકળીએ. તો મિત્રો જય દ્વારકાધીશ. જો ધજાના દર્શન થઈ ગયા, અંદર તો ફોન લઈ નહીં જવા દઈએ, બરાબર. તો હાલો આપણે છે ને ગોમતી ઘાટે આવી ગયા. જો ગોમતી ઘાટનું દ્રશ્ય જોવું એકવાર. તો આવા કંઈક છે મિત્રો મગ જો, બરાબર. અને આપણે જે દ્વારકા ગયા હતા ધજામાં, તો આગળ આવ્યા. અમારે અહીંથી છે ને 80 કિલોમીટર ઉપર થાય, પલો બહુ છે, પણ મગની નોરવાઈ જોઈ લ્યો. દ્વારકાના દર્શન કરી ધજા ચડાવીને પછી આવ્યા આઘણી. હવે સીધા છે ને નેદવાનું હાલે છે. જો ઓલો ખેતરેથી જવું છે, જે આ છે ને ઓલો છે ચીલો આખો. ચોમાસામાં વરસાદનો ચીલો હતો ને એનો પ્રોબ્લેમ છે આ જો. અને અમારે જો વાં નેદવાનું ઓલા ખેતરે હાલો ત્યાં જવું. આ મગ સારા થઈ ગયા મિત્રો, પણ આ છે ને ઝીણકા છે, ઓલા આગતરા મગ છે. આ ઘણા બધા પાછતરા છે. આને કલર જોરદાર છે, કાળો છે. જે અહીંયા પાણી ભરાણું હતું, ઉગવામાં કેવરાયું હતું, બાકી ઠોઠળા જેવો અટાણ થઈ ગયો છે. વરસાદ હતો ને, વરસાદને કારણે હાવ કેવું અલગ પ્રકારનું થઈ ગયું. અને બાકી હવે છે ને ઈરને આવશે દિવસ. એકવાર ઈરની છાંટી લીધી, જ્યારે ઈર આવવા માંડી, અને જો મા દીકરી બહેન લીધી ઘણું બધું નીતિની વાળથી વાટડી ગઈ. નેદાય ગઈ નહીં. શું છે બધું ખડ અરુણા તો આવે પૂરા ને. હા બરાબર છે. જય દ્વારકાધીશ. કેમ છે બધા મજામાં? નવો વ્લોગમાં મિત્રો સ્વાગત છે. આપણે જો ચાલુ કરી દીધું પાણી, જ્યાં બગીચામાં છેલ્લા કેરામાંથી જાય. જો કેરા અને કેરીઓ, કેરી જો આવી કંઈક રહી છે, બહુ અવાર નથી જોઈ એવી જમાવટ લીધી. આમ તો સારી છે, પણ આ એક જ આંબામાં વધુ છે. આ આંબામાં જો બે અહીંયા ટીંગાય બાકી નથી ને, ઓલા આંબામાં માપે છે. કેરાની લૂમ છે જોરદાર જો. બાકી જો આડા કેરામાં મગનું પાવા ચાલુ કર્યા, આખું બધું છે ને આમને પી જાય છેડ વાહુંથી. જો આ બધું છે ને વરસાદનું કેરીયું ખરી ગયું. જો થર પીળો, હા જોયું નહીં, ઝીણું ઝીણું છે ને બધું વરસાદનું કેરીયું ખરી ગયું. આ બધું ખરી ગયું છે. આને છે ને પાણી લાગતું હોય તો લાગતું હોય કદાચ પાર્લર મિત્રો, બાકી જોઈ લ્યો આ આંબામાં કેમ છે, કંઈ ઘટે નહીં. સારું મિત્રો, આપણે છે ને ગામમાં જવાનું છે. અમારા ગામમાં છે ને વાઢિયા પરિવાર દ્વારા તો ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો છે ને ત્યાં આપણે મિટિંગ છે આજે, તો હાલો નીકળીએ ગામમાં. હાલે છે મિત્રો જોરદાર. જો શ્રીમદ ભાગવત કથાનું છે ને આયોજન વાઢિયા પરિવાર દ્વારા કરે, એમાં જો ડોમ બનાવવાનું કામકાજ હાલે છે.
હટાહટી બોલે છે જો, જોરદાર કામ હાલે છે. 11 તારીખે બેસે છે શ્રીમદ ભાગવત કથા, અને આજ છે મીટિંગ. જો આ ચાલુ છે મીટિંગ અટાણે. જો અહીંયા સ્ટેજ છે ને ગોઠવાય છે, બાકી જોરશોરથી તૈયારી ચાલી રહી છે. જો આપણે મિત્રો ગામમાં ગયા હતા, જો મીટિંગ હતી શ્રીમદ ભાગવત સપ્તાહની, અને જોરદાર આયોજન ચાલી રહ્યું છે. બધું છે ને ડૂમ બનાવવાનું કામગીરી હજી ચાલુ છે ને. આગળ આવ્યા જો મોડા લાઇટ છે ને આજ તો દિવસની હતી ને, એટલે સાંજે છે ને પાણી વાળવાનું ચાલુ રાખ્યું છે અટાણે. મગમાં છે ને જરાક હૂક છે અટાણે.